આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મોનિકા। બુલેટિનની વાત કરીએ તો આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। સિદ્ધપુરથી નગરપાલિકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે। ચાલુ મતદાન મથકો પર મતદારો ઉત્સાહભેર જોવા મળ્યા છે। મતદાન કરતા એક અપંગ મહિલા પણ મતદાન માટે પહોંચી છે। લોકશાહીના આ પર્વમાં નાગરિકોની ઉત્સાહપૂર્ણ સહભાગિતા જોવા મળી રહી છે। તો સિદ્ધપુર નગરપાલિકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે। 15 મહાનગરપાલિકાનું આજે મતદાન થઈ રહ્યું છે। આવનારી વિધાનસભાની જે ચૂંટણી છે તેની સેમીફાઇનલ ગણવામાં આવી રહી છે। તો આજે 10,000 સીટ માટે રાજકીય જંગ જામ્યો છે। એક પ્રેરણાદાયી ઉદાહરણ આપણી સામે આવી રહ્યું છે કે એક અપંગ મહિલા પણ મતદાન માટે પહોંચી છે। લોકશાહીના આ મહાપર્વમાં તેમણે ઉત્સાહ બતાવ્યો છે કે તેમનો એક મત દેશનું ભવિષ્ય બદલી શકે છે। તો સિદ્ધપુર નગરપાલિકાથી આ સમાચાર મળી રહ્યા છે। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। ગરમીની આગાહી વચ્ચે પણ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે। વહેલી સવારથી જ લોકો મતદાન મથકે પહોંચી રહ્યા છે। તો એક તરફ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। એક અપંગ મહિલા પણ મતદાન માટે પહોંચ્યા છે। લોકશાહીના મહાપર્વમાં પોતાની ફરજ નિભાવવા માટે તેઓ પહોંચ્યા છે। એક પ્રેરણાદાયી ઉદાહરણ છે। તો અમારી સાથે અમારા સંવાદદાતા પાટણ સિદ્ધપુરથી ઝાલોરી ઝાકિર હુસૈન જોડાઈ ગયા છે। જી ઝાકિર, અત્યારે ત્યાં કઈ રીતનો માહોલ છે? સ્થાનિકોનું શું કહેવું છે? હાલ શાંતિપૂર્ણ રીતે માહોલ ચાલી રહ્યો છે ચૂંટણીનો। સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે એટલી ગરમીમાં લોકો ભારે ઉત્સુકતાથી વોટિંગ કરવા આવી રહ્યા છે। ઝાકિર, અત્યારે એક પ્રેરણાદાયી ઉદાહરણ આપણી સામે આવી રહ્યું છે કે અપંગ મહિલા પણ ત્યાં પોતાનો મત ચૂકવવા માટે પહોંચ્યા છે। તો આ બાબતે તમારું શું કહેવું છે? એ પોતાના મતદાનનો લોકશાહીને જીવંત કરવાનું એક ઉત્તમ ઉદાહરણ તરીકે પૂરું પાડ્યું છે। ઘણી જગ્યાએ ઈવીએમ ખોટકાવાની ફરિયાદો આવતી હોય છે। તો એ પ્રકારનો કોઈ બનાવ ત્યાં બન્યો છે કે નહીં? તે પ્રકારની કોઈ માહિતી છે કે નહીં? નહીં, આ પ્રકારની કોઈ અહીં બનાવ બન્યો નથી સિદ્ધપુર શહેરમાં। તો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ગરમીની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી। તો તેને લઈ શું અત્યારે નાગરિકોમાં કઈ અસર જોવા મળી છે કે નહીં? ના, ગરમીમાં લોકો ઉત્સુકતાથી વોટિંગ કરવા આવી રહ્યા છે। અત્યાર સુધી કેટલું મતદાન થયું છે ત્યાં આગળ? અત્યાર સુધી 40% જેવું મતદાન થયું છે। જી, અને હવે લોકોમાં કેવો ઉત્સાહ છે બપોર પછી? બહુ પછી લોકો આવી ગયા છે। હાલ લગનગાળાની સિઝન ચાલુ રહી છે તો લગનગાળા બાદ બી લોકો આવી ગયા છે। જી બિલકુલ, તમામ માહિતી બદલ આભાર આપનો। તો લોકશાહીના મહાપર્વની ઉજવણી થઈ રહી છે। ઉત્સાહપૂર્ણ સહભાગિતા લોકો લઈ રહ્યા છે। તો આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પર્વ ચાલી રહ્યો છે। 15 મહાનગરપાલિકા સાથે 84 નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા યોજાવા જઈ રહી છે। આ મતદાન જે થઈ રહ્યું છે તેમાં લોકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। આવનારી 2027ની વિધાનસભા ચૂંટણી માટે આ એક સેમીફાઇનલ તરીકે ગણવામાં આવી રહી છે। હવે જોવાનું એ રહ્યું કે 27 તારીખે આનું પરિણામ શું આવે છે, કોણ બાજી મારશે। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈ પડેપડની અપડેટ અમે આપને આપતા રહીશું, પરંતુ ત્યાં સુધી જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ।